ચેનલ આજે મેં સ્ટાર્ટિંગ કરું છું એ પછી છે ને મારી પાસે સ્ટાર્ટિંગ કરશે. કાલે વાવાઝોડું હતું એમાં આ પડી ગયા હતા ચીકુ તો એ તૂટીને આવી ગયા છે ઘરે એટલે કે લઈ આવ્યા છે વાડીએથી. હવે આને આપણે થોડા કાચા છે એટલે એને બોક્સમાં મૂકીશું આવી રીતે. એક લેયર ચીકુની કરી દીધી છે, એના ઉપર ટીશ્યુ પાથરી દીધેલા છે, ટીશ્યુ પેપર, અને હવે એની ઉપર પાછા બીજા ચીકુ મૂકીશું. આ આટલી કેરી તે દિવસે વાવાઝોડામાં પડી ગઈ હતી એ નાની જો આટલી છે. હાય ગાઈસ, આ બાજુ તો જો. હાય ગાઈસ, આ દેખો મારા નાનીને ઘરે ફિશ છે. કઈથી લાયા ફિશ? છે દુકાનેથી લાયા. મારા દાદુ વેફર બનાવે છે એની આલુ ચિપ્સ. ચાલો મારા દાદુ કામ કરે છે. શું મેં બી કરું? તમારું કામ. હા દાદુ મેં બી કરું. શું કરે છે બેટા? તમે જો કેશો તે કરશે. બટાકા આપો, બટાકા તારે અનિમી નાખી દેવાના. આ તો નથી દઉં. નહીં નહીં, એ તો કોઈ રોટે ના. રેવા શું કરે છે? કામ કરે છે દુકાનનું નામ. પણ શું બનાવે છે? બટાકાની વેફર. બટાકાની વેફર બનાવીએ છે કોની માટે? બધા માટે. હા, રિયા થઈ ફેવરેટ છે. અમની બી છે. હમ? તમે બટાકાની વેફર ખાઓ? ના, મને ડોક્ટરે ના પાડી છે. તો બિચારા આજે ચિપ્સ નહીં ખાઈ પાડે. દરે એલા દિવસ કેવો આપણે ભણીને ચિપ્સ ખાધું કે તોવેલું. લાગતું તારે નાખવાનું. આ મને મજા આવે. અંદર આટ બોટ ભૂરી નહીં રાખવાનું. હમ? આલુને પપલાયા કરે છે. નહીં. તો નહીં ભાઈ. આ તો સસ્તી થઈ ગઈ. आलू का चालू बेटा कहाँ गए थे? बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारा रो रहे थे. बोलो यार सर. मम्मी ने प्यार किया हंस रहे थे, कैसे हंस रहे थे? पापा ने पैसे दिए नाच रहे थे, भैया ने लड्डू की लाल खा रहे थे. खत्म. हमने आवडતું નહીં. કોને? हमने अभी तो કેમ કરે? શું કરે છે? અભી તો કરવાનું. મમ્મા ઊંધું કરે જ. અરે આ તો બહુ પતલું પતલું છીણ છે. હા, છે હવે. છીણ અંદર ખરા સોરી. હા માં બોલે યસ. હું બોલતે? ના આ ગાઈસ તો મને દેખા માર પાસે શાબાશ બેટા. એવું કરવાનું. હમ? હવે તો દેખો વાવ, મોટો છે. બસ તમે દેખી લો. મારું મન મારો છે બેટા. હા મારવા દો ખાલી ગોચી. તો દેખો મળી હવે આવું છે. અહીંયા અમે લાવી દીધા છે આ 20 કિલો બટાકા અને બટાકાની વેફર બનાવે છે. બે નાખું છું. ગાઈસ લોકો અમને આજે સાત ફરસે દેખી તો વિડિયો દે બનાવજો એ માસી વાર પડવાનો હે ને બાબા. મને નાખવાનો. અહીંયા અમારા વુડ બી વરરાજા પણ એ બી કામ વાળા ભાઈ.
કામ વાળા ભાઈ. તમારા ભાઈ તમે તો મેં આ એક બીજા અહીંયા છીણવા વાળા છે, વેફર પાડે છે. અને આ શું કરે છે? પેપર નાખો તારે સવાલો પેલા તારા પેલી વાર કાપો. અરે યશભાઈ કશું કામ કરતા નહીં. બરાબર. આ દેખો मैं काम करता हूँ તો तो देखो પ્રોમેક્સ આવી ગયા, પ્રોમેક્સ. આ તો સ્પીડ કરે છે. देखो अभी बनानी તો હમણાં વેફર પાડવાની છે ને પછી સવારે બધી બાફીને કરશે. એટલે પછી હવે સવારે રાત્રે કાતરી પાડી લીધી હતી, પાણીમાં પલર રાખી હતી, હવે ધોઈને એકમાં કાઢે છે. એને 2-3 પાણીએ ધોઈ હતી, એવું નહીં કે એક જ પાણીએ. અને પાણીમાં જ ફટકડી નાખી દેવાની, થોડી ગમથી નાખવાની એટલે આવી વ્હાઈટ વ્હાઈટ થાય, બાકી કાળી થઈ જાય. ચૂલા પર પાણી ગરમ કરી દીધું છે, એકદમ ઉકળતું. હવે આપણે વેફર બધી એમાં નાખીશું. અને આ ફરાળી છે એટલે આ આપણે પિંક સોલ્ટ નાખીશું એમાં, ફરાળી મીઠું. તો મીઠામાં પાણીમાં મીઠું નાખી દીધું છે, પાણી ઓગળી ગયું છે. એટલે હવે આપણે એમાં જે વેફર બનાવી હતી એ નાખીશું. ઉકાળવાની છે આને બરાબર. વેફરને જે બાફે ને બટાકાને, એને આપણે ટોટલી નહીં બાફી કરવાની, 80% જેટલી કરવાની, 20% જેટલી અધકચરી રાખવાની. બસ આને હવે ઉકાળવા દેવાની છે આવી રીતે, એટલે એ થઈ જશે ઢાંકીને. તો આ વેફર એટલે કે બટાકા ચડી ગયા છે, એટલે હવે આપણે આવી રીતે પાણી નીતરતા કાઢી લેવાનું, આવા કાણાવાળામાં જ નખમાંથી જોઈ લેવાનું. જો કચરત બાફવાના. અધકચરત બાફી નાખવાના, એકદમ ઇઝી જ છે, ફટાફટ થઈ જાય. મેન મહેનત ખાલી આને હુકવવાની હોય છે જ. તો ચલો આ બધું હવે કાઢી લઈએ આમાં. તો આપણે જે ચિપ્સ એ કરી હતી એના આ રીતે હવે ઢગલો કરી દેવાનો, અને પછી આ રીતે એક એક કરીને છૂટી છૂટી સુકવાઈ દેવાની. અને આ થોડીક બટાકાનું છીણ છે એ કરેલું છે. બસ આટલી જ મહેનત છે આ સુકવવાની, બાકી તો ફટાફટ જ થઈ જાય. A few minutes later. આ देखो आटली बड़ी वेफर કોને બનાવી? मैं તે બનાવી? हाँ देखो आ तो देखो ઓહો, આટલી બધી વેફર બનાવી છે રેયાંશ માટે. તને વેફર બહુ ભાવે? हाँ हाँ तो गाइस आ देखो बेबे वीडियो बने છે. देखो आटली बड़ी वेफर देखो રેયાંશ એનો વ્લોગ ખાલી ખાલી બનાવે છે વિડીયો. ભીજા देखो देखिए કેવી લાગી વેફર. કોઈ બીજો બી ટપ ભરી લાયા એમાં બી થોડું ડોલાઈ દો સબ अंदर देखो में केवी मजा आए. देखो जब अपनी पे हम केवी लागी वेफर गाइस. तो आप बद्धी वेफर हमें बनाई थी आज. व्हाट्सएप गाइस कैसे आप सभी लोग बैठकर देखते हैं वीडियो. तो आज गाइस ये देख सकते हो हमने इतनी सारी वेफर बनाई है, देख सकते हो आप लोग भी. कैसी लगी वेफर दिखाना गाइस, कैसी लगी वेफर एक तो सकते हो. ये देखो मेरे मासी भी एक यूट्यूबर ही है, उनके पास कोई प्ले बटन ही नहीं आया. कैसा लगी सब ये देखो मासी का मुंह ही दिखा देता हूँ मैं तो.
देखो नया कवर चढ़ा दिया है, देखो नाम लिखा है, पता नहीं क्या लिखा है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। गाइस देख कि अच्छा लगेगा आपका वीडियो तो पूरा वीडियो एंड तक देख लेना। जहाँ पर वीडियो एंड होता है वहां पर ही वीडियो एंड। चलो गाइस तो गाइस लाइक सब्सक्राइब करके जाने का मेरी मासी के ब्लॉग में, शेयर भी करके जाओगे तुम लोग। फिर बंदूक से मार डालूंगा, असली वाली बंदूक है मेरे पापा